ઓમ ગંગણપતે નમો નમઃ. નમસ્કાર મિત્રો, સુખકર્તા ચેનલમાં આપનું સ્વાગત છે. આપના સૌથી મોટા તહેવાર એવા દિવાળી પર્વની શરૂઆત થવા જઈ રહી છે. આમ તો દિવાળી પર્વ રમા એકાદશીથી શરૂ થાય છે. બીજા દિવસે વાઘ બારસ હોય છે. પરંતુ આપને જે 5 દિવસની વાત કરવાના છે તેની શરૂઆત ધનતેરસથી થાય છે. તો ચાલો આપણે વાત કરીએ. ધનતેરસ. ધનતેરસના દિવસે ધનની દેવી માતા લક્ષ્મી અને ધનના અધિપતિ કુબેરની વિશેષ પૂજા કરવામાં આવે છે. લોકો આ દિવસે પોતાના ઘરમાં ધન ધાન્ય સમૃદ્ધિ માટે માતા લક્ષ્મી તેમજ કુબેરને પ્રાર્થના કરે છે અને પૂજા કરે છે. આ દિવસે સમુદ્ર મંથન દરમિયાન આરોગ્યના દેવતા ભગવાન ધન્વંતરી અમૃત કળશ સાથે પ્રગટ થયા હતા. તેથી તેમની પણ પૂજા કરવામાં આવે છે, જેથી આખું વર્ષ આપનું આરોગ્ય સારું રહે અને તેમના આશીર્વાદ મળી રહે. સાંજના સમયે ઘરના મુખ્ય દ્વાર પર દીપક પ્રગટાવી યમ દીપદાન કરવામાં આવે છે, જેનાથી અકાળ મૃત્યુનો ભય રહેતો નથી. પરંપરા અનુસાર લોકો આ દિવસે સોનું, ચાંદી, વાસણો અને કોઈ પણ નવી વસ્તુની ખરીદી કરે છે. આ દિવસે ધન ખરીદવાથી તેમાં 13 ગણો વધારો થાય છે. ગૃહિણીઓ આ દિવસે સાવરણીની પણ ખરીદી કરે છે. ધનતેરસના બીજા દિવસે આવે છે કાળી ચૌદશ. કહેવાય છે કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ નરકાસુરનો વધ કરી તેમના કેદમાં રહેલી 16,000 કન્યાઓને મુક્ત કરાવી હતી. કાળી ચૌદશના દિવસે પણ દીવો પ્રગટાવી યમરાજનું પૂજન કરવાથી નરકમાં મળતી યાતનાઓમાંથી મનુષ્યની મુક્તિ થાય છે અને તે મોક્ષને પ્રાપ્ત કરે છે. આ દિવસે અભ્યંગ સ્નાનનું પણ મહત્વ છે. તંત્ર મંત્ર સાધના કરનારાઓ માટે આ દિવસ વિશેષ હોય છે. આ દિવસે મા કાલી તેમજ હનુમાન દાદાની પણ પૂજા કરવામાં આવે છે. તે પછીનો દિવસ એટલે દિવાળી, લક્ષ્મી પૂજન. 5 દિવસના પર્વમાંનો આ સૌથી મહત્વનો દિવસ કહેવાય છે. આ દિવસે ભગવાન રામ 14 વર્ષનો વનવાસ ભોગવીને અયોધ્યા પાછા ફર્યા હતા. ત્યારે અયોધ્યાવાસીઓએ એ દિવસે દીવાઓ પ્રગટાવીને તેમનું સ્વાગત કર્યું હતું. આ દિવસે વેપારીઓ તેમના હિસાબ કિતાબના ચોપડાઓનું પણ પૂજન કરે છે. ધન, જ્ઞાન અને શુભતાની પ્રાપ્તિ માટે ગણેશજીનું પણ પૂજન કરવામાં આવે છે. લક્ષ્મીજીનું સ્વાગત કરવામાં આવે છે. આ દિવસે મીઠાઈ, ફરસાણ એકબીજાને આપીને શુભેચ્છા પાઠવવામાં આવે છે. તેમજ રાત્રે ફટાકડા ફોડવામાં આવે છે. ઘરના આંગણે રંગોળી પાડવામાં આવે છે. આ પછીના દિવસે હોય છે કારતક સુદ પ્રતિપદા, એટલે કે આપણું નૂતન વર્ષ, બેસતું વર્ષ. ગુજરાતી લોકોનું બેસતું વર્ષ. વિક્રમ સંવત અનુસાર નવા વર્ષની શરૂઆત થાય છે. ગોવર્ધન પૂજા થાય છે. અન્નકૂટ ધરાવાય છે. કહેવાય છે ભગવાન શ્રી કૃષ્ણએ ઇન્દ્રના ક્રોધથી ગોકુળવાસીઓને બચાવવા માટે ગોવર્ધન પર્વતને ટચલી આંગળી પર ઉપાડી લીધો હતો. તેની યાદમાં ગોવર્ધન પૂજા કરીને અન્નકૂટનો ઉત્સવ ઉજવવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં બલિ પ્રતિપદા તરીકે પણ ઉજવવામાં આવે છે. રાજા બલિની પણ પૂજા કરવામાં આવે છે. તે દિવસે વિષ્ણુ ભગવાનને વામન સ્વરૂપે તેમને વરદાન આપ્યું હતું. બેસતા વર્ષના દિવસે લોકો એકબીજાના ઘરે જઈને એકબીજાને શુભેચ્છાઓ આપે છે, તેમજ વડીલોના આશીર્વાદ લેવામાં આવે છે. તે પછી આવે છે ભાઈ બહેનનો સ્નેહનું પ્રતીક એવું ભાઈબીજનો તહેવાર. આ દિવસે બહેન પોતાના ભાઈને આવકારીને માથે તિલક લગાડીને તેના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરે છે. ભાઈ પણ બહેનને યથાશક્તિ ભેટ આપીને તેના રક્ષાનું વચન આપે છે. આ દિવસે મૃત્યુના દેવતા તેમની બહેન યમુનાના ઘરે ગયા, ત્યારે બહેન યમુનાએ તેમના માથે તિલક કરીને તેમને પ્રેમથી ભોજન કરાવ્યું હતું. ત્યારે મૃત્યુના દેવતા યમરાજે બહેનને વરદાન આપ્યું હતું કે જે કોઈ આ દિવસે બહેનના ઘરે આવશે અને જમશે તો તેનું અકાળે મૃત્યુ ટળી જશે. તો મિત્રો, આમ દિવાળી એ 5 દિવસનો પર્વ તહેવાર નહીં, પણ સામાજિક મૂલ્યો, સ્નેહ, આદર, આનંદ, ઉલ્લાસ અને તેના સાથે જોડાયેલી પૌરાણિક કથાઓનો તહેવાર છે. તેને પ્રકાશ વર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.